કાલ તો સવાર આર્યનને મેલીને આવીને ત્યાં તો વરસાદ તૂટી પડ્યો। ઘડીકમાં તો ગોઠણે પાણી કરી નાખ્યું। સાજીદ કામે ગયા પછી મેં મારું સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યું અને લાટ બધું કમ્ફર્ટ નાખીને કપડાં તો ધોઈ નાખ્યા, પણ હુકવવા ક્યાં જઈશું? પણ હજી વરસાદ ચાલુ જ હતો। પછી હું ભીના કપડાં પહેરીને આવી ગઈ ધાબા ઉપર નાહવા। એટલો બધો વરસાદ આવતો હતો, નાહ્યા વગર થોડું રહેવાય? મને તો નાહવાની બહુ મજા આવતી હતી। નાહીને જો કોરી થાવ ના થાવ ત્યાં તો આર્યનના ટ્યુશનનો ફોન આવી ગયો કે આર્યનને આજ વહેલા હાર નિશાળેથી લઈ જાજો, બહુ વરસાદ પડે છે। પણ ઓહો, શેરીમાં પાણી કરી નાખ્યું। તો આર્યનને બનાવી દીધો છે જાદુ ને હાથમાં પકડાવી દીધા છે બૂટ, અને પાણીમાં હાલવાની જો એને કેવી મજા આવે। તો ઘેરે પૂગતા હું તો આખી પલ્લી ગઈ। જેટલી વરસાદે ન પલાળી ને એટલી તો ગાડી વાળાએ પલાળી દીધી, અને આર્યન તો જો ડિસ્કો કરવા માંડ્યો। એટલો બધો વરસાદ આર્યને પહેલી વાર જોયો। તો બપોરના ખાવામાં આજ કાંઈ નવીન નથી બનાવ્યું। કાલ હાંજની જે ભાજી પડી હતી ને એ ખાવાની છે રોટલીની સાથે। સાજીદ પણ આવી ગયા છે ને અમે બધા બેસી ગયા છીએ ખાવા। ખાઈને સાજીદ તો હુઈ ગયા। મારે તો આ ડુંગળી સાફ કરવાની છે। ડુંગળી સાફ કરીને ત્યાં સાજીદનો જવાનો ટાઈમ થઈ ગયો, ત્યાં તો એ ડાગલો બની ગયો। તો હવે હું પણ નવરી થઈ ગઈ છું, તો મારે નારીને હુઈ જવાનું છે ને આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ, બાય બાય।